સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। લખતર તાલુકામાં રાત્રિથી સવાર સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ। લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। વણા ગામમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા। વણા ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ગામોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। વણા નજીકનો રોડ પણ પાણીમાં ગરકાવ થતા જે ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। ત્યારે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ લખતરમાં જોવા મળી રહી છે। કેડસમાં પાણી ભરાયા છે। પાણીનો પ્રવાહ પણ તેજ છે। જે લોકો નીચાણવાળા વિસ્તારમાં ફસાયા હતા ગામમાં તે તમામ લોકોને સુરક્ષિત સ્થળે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વણા નજીકનો રોડ પર પાણીમાં ગરકાવ થતા જે ગામ છે તે પણ સંપર્ક વિહોણું બન્યું છે। અનેક નીચાણવાળા ઘરો કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। રસ્તાઓ ઘરો પાણીમાં જળમગ્ન છે। સંવાદદાતા ધવલ ફોન લાઈનથી જોડાયા છે। જી ધવલ, લખતરની હાલ અત્યારે શું સ્થિતિ છે? કેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી? जी पृथा बात કરવામાં આવે તો ગઈકાલે રાત્રિ લખતર તાલુકામાં ભારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં લગભગ 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તેમાં પણ તાલુકાના વણા ગામની વાત કરવામાં આવે તો વણા ગામમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે। ગામની બજારોમાં પણ પાણી છે। તો વણા ગામના મફતિયાપરા સહિતના વિસ્તારમાં છે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। આ પાણીને કારણે ત્યાંના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। અંદાજે વાત કરવામાં આવે તો અત્યારની મળતી માહિતી મુજબ 20 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગામના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ સતત ત્યાં સ્થળ ઉપર છે અને એ લોકોને સમજાવી રહી છે સ્થળાંતર કરવા માટે। જી ધવલ, માહિતી બદલ આભાર। તો લખતરમાં સ્થિતિ જે છે તે હાલ અત્યારે વિકટ જોવા મળી રહી છે। વણા ગામમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। હાલ અત્યારે 20 થી વધારે લોકો જે છે કે જેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે।